કાકા ઘણો લાભ હતી. એટલે આ છોકરા ઘોડો તો મારે લાભ હશે પણ એ પૈસા નથી. શું કરશે? આ ચોમાસું નડી ગયું, બાજરી પલાળી, મગફળી પલાળી ગઈ, બધું આપણે ખેતીમાં તે પડી ગઈ બધી. હા, શું કરશે કે હે લોન લોન તો લે પણ આપણે બેંકમાં ગોટા છે તો હા છોકરા શું કરશે હવે? શું કહું કાકા? હા, શેની વાતો કરો? એટલે છોકરા નોકરી લાવવા છે, મારે લાવવા છે પણ કે પૈસા નહીં. પણ એ વિચાર આવ્યો છે કે માર્કેટમાંથી 5-6 લાખ રૂપિયા ઉપાડું અને ઘરે અમુક કરાવવું છે. ઘરમાં કરિયાણું નહીં, છોકરા નોકરી લાવવું. કાકા ઈ હવે પૈસા ના લેવાય કોઈ ના ઈ. હાલ આપણે ખેતરમાં મંદુ હેડેરું છે અને હું કાલ નોકરી મને છૂટો કરનો છે. મારે પગારે હવે નહીં આવતો. ચોથી પૂરું કરશો? એ તો પૂરું કરશે, બધું કરશે પણ આ લાવત ખરી, પણ આગળ કશું છે નહીં ઘરમાં. એ તો કંઈક કરશો પણ એમ ના લેવાય. એ તો પછી ભરવાના ટાઈમે નહીં ભરાય 1 રૂપિયો. એમાં હાલ નોકરી નથી, હું ઘરે બેઠો છું ને હાલ ખેતરમાં કોઈ નહીં. એ તો કંઈક કરશો ને આના તો શાંતિ રાખ. કરાય હું નહીં બેઠો પણ તમે બેઠા છો આ સિવાય પણ ના ભરાય. કરશે જ નહીં કોક. શું કરશો? હવલું કાકા હા, આપણે ઘરે અડધું કટું બાજરી વેચીને કરિયોનું લાવવાનું અને કોઈ પૈસા નહીં લાવવા. પણ બટા એ તો આપણે ઘરમાં જોશી નહીં ખાવા એ વિશે પણ ઘરમાં શું રહ્યા છે. સારું તો તમે જે કરો એ કરો, બીજું કોક કરશો. એ તો હું કરે તો વાંધો નહીં, શીલા ચિંતા કરે. સારું. અમનો ભાઈ એમ ખુરશી મજા છે? એટલે આ તો ખાલી બેઠો તો બસ મજા કોમ થઈ આવ્યા તો કમ છે પૈસા શું કરે? કેટલા જોયું? 2-3 લાખ રૂપિયા આલું. 4 લાખ રૂપિયા લઈ જવાનો હોતો નહીં. તો તમને મારી ખબર છે? ખબર થઈ તો આલ દી હું ટાઈમ શેર પણ ટકાવારી ખબર છે? હવે જે થતું છે મોય પૈસા તો લઈ જા, કોઈ મને હોતો નહીં. પણ જે મારો ટાઈમ છે ને એ ટાઈમ એક દાડો આગળ પાછો થવો નથી. નહીં થાય. તને ખબર છે ને? ખબર કે તને મરે તને છૂટકો નહીં થાય પાછો. તને ખબર છે ને મારા પૈસા હું મોણિયમથી અહીંયા આવવાની મારા તાકાત છે પાછી. સાચી વાત છે, હું તો મને હાલ દે પણ હાલ હાલો મારે આ તો લઈ જા, કોઈ હોતું નહીં. ગુજરાત હાલો ને 3 લાખ રૂપિયા કોન્ટ્રો નંબર છે? ના હોય આમાં મેળ છે કે ના હેરો એ નંબર છે ભાઈ એ આ ફોન પે દેખાય છે. 11 વાગ્યામાં હજી વાર છે કેમ? હા તો ત્યાં આપણે ઓફિસ જઈ છે. આ તો મારા મેનેજરને હું ફોન કરું છું. તમારા મેનેજર પૈસા આપી દે. વાંધો નહીં, ફોન કરો હું જોઉં છું. ઓફિસે થતો ઓફિસે જન્મ તો આખો ભાઈ આવે છે. એમને 3 લાખ રૂપિયા આપશે અને સ્ટાફ ઉપર સહી લઈ જઈ. બરાબર? હા બરાબર. એક સ્ટાફ પર સહી લઈ જઈને 12 મહિનાની શરત આપવાના છે. હા અહીં ટકાવારી જે લખાવજો બધી પાસે એને અરુભરું લખાવજો. તમે કહી હા પણ ભૂલ ના થાય. સ્ટાફ ઉપર સહી કરાવજો પાછો, એ ભૂલતો નહીં. હા હા ઓફિસે હા રે કાકો હજી આયા નહીં. ચાર ના ગયા યાદ કાકા પૈસા લેવા જતો. કેના ભાઈ? આ મનુભાઈ પાસે ચેલા હાલે 3 લાખ લાયા છે. શું શરતે હાલ્યા? હે 12 મહિના કીધું છે કે 12 મહિના થાતે કે ભરી નાખજો. પણ મારું બેટું વ્યાજી થોડું ટકાવારી ઊંચી લીધી છે. તો હું ક્યાં તો તમે હું કોઈ નહીં હવે ઊંચી હવે હું શું કહેતો હતો કીધું 3 લાખ લાવે એમાં 1.5 લાખ ડાલું લાવો એમાં ડાઉન પેમેન્ટ પડી. ડાલું શું કરવું? એટલે જો ડાલું તો તાણે અને 50,000 નું ઘર હું કરાવો
અને ચીડે ઉપર લાખ રૂપિયા વધે ને એ થોડું આપણે આપણું જે શોખ પૂરતો વાપરે એમ. શું પૂરતો શું આપણે ઘરે કરીઓનું હે? લાવવાને કોઈ આ છોકરાને કપડાં લાવવાને એમાં વાપરે તાણે 1.5 લાખ રૂપિયા ડાઉન ભરો ભરું પેલું એક ગાય લાવો રે એ તો બધું લાવો આ પૈસા આવે 1.5 લાખ તો ઠીક છે ડાળામાં પણ પાછળના હપ્તા કોણ ભરશે તું શીલા ચિંતા કરે આપણે 12 વીઘા જમીન નહીં 12 વીઘા એટલે કોઈ વેચવાનું થોડી હોય કોઈ કરશે તો શીલા ચિંતા કરે હાલથી બળતરા મરી જાય છે આવો ખોટો હા તાણે હા જોડે કાલ કરીઓનું લેતા આવો ને ડાળું કાલ લેતા આવો તો લાવો જ ને તાણે કાલ લેવા જેમ મેળાવે તાણે અમે વખો પડે સાધન વગર તો મારે બાઈક લાવવું પણ હવે ડાળું લાવ બાઈક નહીં તે લાવશે બધું લાવશે રહેતે હા જોડે શું કરવું હવે કંટાળો આવે છે રાતે રાતે પડતા પડતા એટલે થોડુંક તમારું કામ હતું. બોલો શું કામ હતું વળી એટલે તમને ખબર તો છે ને કે મારે ડાલું છે હોય તો તમારા ભાઈનો કોઈ ગ્રાહક હોય તો કહેજો ને. એટલે શું વિસવું છે તમારે હોય ડાલું વેચવું મારે. ગરમ તો ભાઈ મારે લેવું છે ડાલું હમ? હા તમારે હોય પણ પેલી કિંમત બોલો તો કિંમત તો તમે તો 3.5 લાખ કરો છો કિંમત તો. કેટલા બધા તમને બતાવે? ખબર તો છે ને 4 લાખ ને જ લાવી દીધું. પણ સાચી વાત ટાઈમે થઈ ગયો છે ને એટલો ટાઈમ તો 2 વર્ષ છે. આ તો પછી મારે પૈસાની જરૂર છે. પણ 3.5 લાખ તો કાઠું પડે એમ તમને ખબર તો છે ને પેલી જમીન મારા વાત ખેડ દીધી જમીનની. હોય એટલે જમીન હવે મારે રાખવાની છે એટલે મારે પૈસાની જરૂર છે. સાચી વાત પણ 3.5 લાખ તો પણ 2 વર્ષ થઈ જાય ને તારું કાઠા પડી એમ હવે સમજો વળી થોડું લે મારે લેવું છે એટલે હા તો તમે ઘર ના છો તો કઈ ના હાલજો હો. ટાઈમ તો સમજો કે યાર હવે એ તો રેત નહીં મારતા પણ કેશ હાલવા પડે હો. કેશ હાલ દેવો 2.5 લાખ રૂપિયા હાલ દો એનાથી ઓછા જ નહીં થાય. 2.5 લાખ એમ હમ. હવે 2 લાખ તો મારા પાસે છે એનાથી ઓછા જ. કેવો નાનો તો પત્યા બધી હારું હોડો 2.5 આલ્યા પણ ડાલું કમ્પ્લીટ છે ને ભાઈ ચાલુ તો કોમ તમે ત્યાં ડ્રાઈવર લઈને આવજો ચેક કરવા. ના વિશ્વાસ એમ તો મને તમારો પર પણ આ તો વળી કીધું સારું એમ જ્યાં તમને એવો ડ્રાઈવર લઈને આવજો તમે ત્યાં ચેક કરવા. એટલે તમારા પર વિશ્વાસ એમ તો મને તો હારું હું કાલે આવું છું વાતન તો કાલે આવજો તમે સારું હું આવું પણ પૈસા કેશ હાલવા પડશે. તો વધુ નહીં રાખો બંધ ના વાય તો તમને કીધું ખરી મારે જમી રાખવાની. એવું છે સારું હડો તો વડો ખરાબ શબ્દ આવ્યું મારા બાપજી કેમ જાવ બાપજી કેમ અડધી રાતે આવવું પડ્યું? સપનું એક ખરાબ આવ્યું બાપ મને ખબર છે તને શું સપનું આવ્યું. શું આ ગામમાંથી એક વ્યક્તિ હવે ઓછો થવાનો છે, પણ એ વ્યક્તિને જો સાચા રસ્તે દોરવામાં આવે ને તો એ વ્યક્તિ બચી શકે એમ. એ કેમ હું તને કહું પેલી આ મારો બનાસકોઠો આ